આજે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદનો સ્થાપના દિવસ અહેમદ શાહ બાદશાહના યુગમાં સ્થપાયેલા અમદાવાદને 613 વર્ષ થયા। અમદાવાદ શહેરનો આજે 614મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે। ઈસવીસન 1411માં માણેક બુર્જ પાસે પ્રથમ ઈંટ મુકાઈ હતી। આઝાદીની લડતમાં અમદાવાદનો મહત્વનો ફાળો રહ્યો। અહેમદ શાહે વસાવેલા અમદાવાદે હવે વિકાસની હરણફાળ ભરી છે। માણેક ચોકની સાથે મોલ ને પોળની સાથે અત્યાધુનિક ઇમારતો અમદાવાદની હવે ઓળખ બની ગઈ। અમદાવાદ નવા ગુજરાત રાજ્યની પ્રથમ રાજધાની રહી ચૂક્યું છે અને આજે તે રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે। દર વર્ષે આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે। આ ખાસ દિવસે મેયરે માણેકનાથ મંદિરે પુષ્પો અર્પણ કર્યા છે। સાથે જ માણેક બુર્જમાં ધ્વજા પૂજા પણ કરવામાં આવી। આશાવલ કર્ણાવટી મહાનગર ઐતિહાસિક જેના અનોખો અંદાજ જેના પેન્ડલ રિક્ષાથી પોળોથી પેન્ડલ રિક્ષા માણેક ચોકથી મોલ અને મેટ્રો ટ્રેનથી બુલેટ ટ્રેનથી અવિરત વિકાસ થઈ રહ્યો છે। એવા સતત વિકસિત ઐતિહાસિક નગર અને હેરિટેજ સિટી જે ગુજરાતનું જે ઐતિહાસિક નગર અમદાવાદ શહેર જે ભવ્ય આજે જેનો વિકાસની સાથે સાથે આજના જન્મ દિવસે જેના સાયન્સ સિટી સાબરમતી રિવરફ્રન્ટ એવી જ રીતે BRTS વિવિધ જેવી અનેક વિવિધતાઓ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પામનાર આ અમદાવાદ શહેરને આજના દિવસે વંદન કરું છું, સલામ કરું છું। આખા શહેરની સૌથી પાવન સેક્રેડ જગ્યા આ માણેક બુરજ છે। 1411-26મી ફેબ્રુઆરીએ અહીંયા ગુરુ માણેકનાથ અહેમદ શાહ બાદશાહને 4 અહેમદના હસ્તે અહીંયા પાયો મુકાયો હતો, પાયાનું ફાઉન્ડેશન મુકાયું હતું અને ગુરુ માણેકનાથ બાવાની આશીર્વાદથી એવું મનાય છે, માનવામાં આવે છે કે આપણે કન્ટિન્યુઅસ શહેર આપણો પ્રોગ્રેસ કરે, આગળ વધે, શાંતિ અને સમૃદ્ધિ થાય